પ્રયાણમ શવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતો શાસનમ નમઃ સમય સારાય શ્વાનુભૂત્યાચકાશતે સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓકે, હું પરમ કરું છું હવે. પૂજ્ય સદગુરુ. અચ્છા, હવે કરો છો? Yeah. પરમ પૂજ્ય અધ્યાત્મ મૂર્તિ કૃપાળુ કહાન ગુરુદેવે પંચમ કાળે અધ્યાત્મની જ્ઞાન ગંગા વહાવી એમાં નિકટ આસન ભવ્ય જીવોએ જ્ઞાન ગંગામાં ડૂબકી મારી સ્વાનુભૂતિની અંદરમાં અનુભૂતિ કરી અને પોતાના અનુભવમાંથી વિખેરાયેલા મોતી એવું પુસ્તક છે. એવા પૂજ્ય ભાઈ શ્રીએ જે આપણને અણમૂલા મહામૂલા ભેદ જ્ઞાનના મંત્રો આપ્યા છે તે બુંદ બુંદમાં અમૃત, એનો આપણે 82 નંબરનો બોલ આવ્યા છીએ. 82 નંબરનો બોલ છે. અકર્તાનું જોર આવ્યું છતાં પક્ષ છે ત્યાં સુધી આકુળતા છે. નિશ્ચયનો પક્ષ આવ્યો તેથી શું? પક્ષમાં રહી જશે તો અનુભવ નહીં થાય. તેથી શું? એમ કહીને તારા હાથમાં કાંઈ આવ્યું નથી એમ કેવું છે. તું શું દ્વૈતની લડાઈ કરવા માંડ્યો એમ કેવું છે. શું કે છે આ બોલમાં? અકર્તાનું જોર આવ્યું. હો, જોર ઉપર ઉપરનું નહીં, અકર્તાનો સ્વભાવનો પક્ષ આવ્યો, જોર આવ્યું. છતાં પક્ષ છે. પક્ષ પોતે જ રાગ સહિતનો છે. અકર્તા સ્વભાવ, સામાન્ય સ્વભાવ, એકરૂપ સ્વભાવ, પરિપૂર્ણ હું છું. હું સામાન્ય ટંકોત્કીર્ણ પરમાત્મા છું. એનું વજન આવ્યું, એનું જોર આવ્યું, એનું ઘૂંટણ થયું, એની દ્રઢતા થઈ. છતાં પણ પક્ષ છે. વિકલ્પાત્મક જેટલી વિકલ્પાત્મક વિચાર વૃત્તિ ચાલે છે એ બધો પક્ષ છે. ત્યાં સુધી આકુળતા છે. એટલે કે હજી તારા હાથમાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિના સંવેદન પ્રત્યક્ષ રસાસ્વાદ આવ્યા નથી. આકુળતા છે. કેવી આકુળતા છે? મિથ્યાત્વ સહિતની. હો, સમ્યક દર્શન જ મિથ્યાત્વ ભાવ થાય. એટલે મંદ મિથ્યાત્વ છે, પણ આકુળતા મિથ્યાત્વ સહિતના રાગદ્વેષ છે. આ મિથ્યાત્વ સહિતનું આ પરિણમન છે. આકુળતા છે એટલે દુઃખનું વેદન છે. અનંતાનું બધી દુઃખ વેદાય છે. નિશ્ચયનો પક્ષ આવ્યો તેથી શું? અકર્તા સ્વભાવ તરફ વલણ થયું, એની દ્રઢતા આવી, એનો પક્ષ આવ્યો તેથી શું? કર્તા કર્મ અધિકારમાં પક્ષાતિક્રાંતના કળશો છે 20, એમાં અને પછી 142 ગાથા છે. તેથી શું? તત્કિમ. તેથી શું? તું એટલો બધો હૃખાય કેમ ગયો છો? આનંદિત કેમ થઈ ગયો છો? સ્વભાવનું જોર આવ્યું, સ્વભાવનો પક્ષ આવ્યો, એમાં શું થયું તને?
નિશ્ચયનો પક્ષ આવ્યો તેથી શું, એટલે હજી તને આગળ ઘણું જવાનું છે, ત્યારે તને આત્મદર્શન થશે. અહીંયા અટકવાનું નથી. તેથી શું, એને એના પક્ષથી ઉદાસ કરાવે છે. હવે તું પક્ષમાં રહીશ નહીં, પક્ષમાં અટકીશ નહીં, પક્ષનો પક્ષ નહીં કરતો કે મને પક્ષ તો આવ્યો છે ને, શુદ્ધ નહીંના પક્ષમાં તો હું આવ્યો ને, હું નિશ્ચય નહીંના પક્ષમાં તો આવ્યો ને. એનું નામ વ્યવહાર નહીં છે, એનું નામ વ્યવહાર છે, એનું નામ પક્ષનો પક્ષ કરવો, એનું નામ અજ્ઞાન છે, એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. એમ કે છે તેથી શું, પક્ષમાં રહી જશે તો અનુભવ ન થાય. પક્ષ વાળો પક્ષને કદી આગળ કરતો નથી. જેને શુદ્ધ નહીંનો, નિશ્ચય નહીંનો અપૂર્વ પક્ષ આવે એ તો ત્રિકાળી સ્વભાવને લક્ષમાં લેતો આગળ વધે છે. એ પક્ષમાં અટકતો નથી અને પક્ષને આગળ પણ કરતો નથી. તેથી શું એમ કહીને, એમ કે તત કિમ, તેથી શું એમ કહીને તારા હાથમાં કંઈ આવ્યું નથી એમ કેવું છે. પરિણમનમાં શાંતિ સુખનો આસ્વાદ આવ્યો નથી, વેદન થયું નથી. અનંતી આકુળતા વેદાય છે. વેદનમાં તો આકુળતા જ છે, વેદનમાં તો અગ્નિ જ ભઠ્ઠી જ સળગે છે. તેથી શું તારા હાથમાં કંઈ આવ્યું નથી, એટલે પરિણમનમાં કંઈ ફેરફાર થયો નથી. તું શું દ્વૈતની લડાઈ કરવા માંડ્યો? હલો, અવાજ આવે છે? હા, બરાબર આવે છે, આવે છે. અમને આવે છે. તો આમાં તમારું પિક્ચર દેખાતું હતું ને, એ હા, નથી આવે છે. દેખાતું મને. હા, કેમ? તો તું દ્વૈતની લડાઈ કરવા માંડ્યો. મારામાં પિક્ચર નથી આવતું, નહીં તો તમે દેખાતા કેમ? હતા, એ બંધ થઈ ગયું. ખબર નહીં, હવે હું અડવા જાય તો રસિકભાઈ. પાછું વાંધો પડી જશે. રસિકભાઈ તમારે આવે છે? રસિકભાઈ, જ્યોતિ, એક મિનિટ. હા રજનીભાઈ, મારે અવાજ આવે છે, પણ બોલું અવાજ જે book અવાજ છે ને, બરાબર આવે છે. પીડીએફ અવાજ બરોબર આવે છે. પીડીએફ book નથી દેખાતી, બુક ના, નથી પીડીએફ દેખાતી? નથી આવતું, પીડીએફ નથી PDF આવતું. નથી દેખાતી. કેમ મને દેખાય છે અહીંયા તો? તો બોલે છે ને તારી. એના પીડીએફ આ બાકી જોવું બોલે જોઈએ છે, ને. અવાજ સંભળાય છે, પણ ઈ PDF અમે ખોલી છે. વાંધો નહીં, સ્વપ્નાબેન તમે ચાલુ રાખો. એ હા, તું શું દ્વૈતની લડાઈ કરવા માંડ્યો? એટલે હું જ્ઞાયક છું અને હું પરિણામ રૂપ નથી. હું નિષ્ક્રિય છું ને હું સક્રિય નથી. હું સામાન્ય છું ને હું વિશેષ નથી. હું અભેદ વિજ્ઞાન ઘન સ્વરૂપ છું અને ગુણભેદ રૂપ નથી. એમ જે રાગ અને દ્વેષ વિકલ્પમાં ઉત્પન્ન થતા હતા એ દ્વૈત હતું. તો તું શું દ્વૈતની લડાઈ કરવા માંડ્યો? એમ બે વચ્ચે અપેક્ષા ને ઉપેક્ષા કરવાને બદલે બંનેના વિકલ્પ ઉત્પન્ન થતા હતા. સ્વભાવનો પણ વિકલ્પ અને પરિણામ સંબંધી પણ વિકલ્પ હતા. અસ્તિ નાસ્તિના વિકલ્પ હતા, વિધિ નિષેધના વિકલ્પ પણ વિકલ્પ ખડા થતા હતા. એટલે જ્ઞાયક પ્રત્યેનો રાગ અને પરિણામ પ્રત્યેનો દ્વેષ, એને કહેવાય લડાઈ. લડાઈ. તું શું દ્વૈતની લડાઈ કરવા માંડ્યો? તું તો રાગ દ્વેષમાં જ ઉભો છો. એમાંથી તને હાથમાં શું આવ્યું? પ્રયોજન શું સિદ્ધ્યું? એમ કહેવું છે. પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો પક્ષથી અતિક્રાંત થઈ જા, પક્ષથી પક્ષાંતિક્રાંત થઈ જા. સ્વભાવનું ઉગ્ર વેદન એવું આવે છે કે એ ઉગ્ર ઉલ્લંબનમાં એનો પક્ષ છે ગળી જાય છે, ઓગળી જાય છે. પક્ષ નીકળી જાય છે. પક્ષ સંબંધી રાગ દ્વેષ છે એ વિકલ્પો છૂટી જાય છે અને જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં ને શ્રદ્ધામાં આવી જાય છે. એનું નામ સ્વસંવેદન પરિણમન એમ કહેવું છે. ચાલો આ બોલ આપણો થયો. એટલે આપણે આ જાતનો પક્ષ આવી ગયો હોય એમાંથી બહાર હા. નીકળીને પક્ષાતિક્રાંત થવાનું છે. તો નહીં, બહાર નીકળીને એટલે પક્ષ આવી ગયો હોય એ પક્ષને આગળ ન કરે પેલો તો, અને પક્ષ વાળો પક્ષને નથી જોતો. પક્ષ વાળો સ્વભાવ ત્રિકાળી
એની જે અવલંબનભૂત વિષય છે, એની જેને દ્રઢતા છે, તો દ્રઢતા કેની છે? ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવની. તો એ જ્ઞાયક ભાવને જ આગળ કરે હર સમયે, અને આવા વિકલ્પથી ઉદાસીન થાય છે પોતે જ, કે આવા વિકલ્પ થાય છે મને, કે હું જ્ઞાયક છું, હું પરિપૂર્ણ છું, એનાથી મને શું લાભ થયો, એનાથી મને શું થયું? આ તો એકલી નુકસાની જ છે. રાગ દ્વેષના વિકલ્પ હોય તો નુકસાનીનો ધંધો જ ચાલુ છે. મને મારું વેદનમાં આકુળતા રૂપનું પરિણમન ચાલુ છે, અને નિર્વિકલ્પ શાંત ચૈતન્ય રસનું એવું પરિણમન જ્યાં સુધી ચાલુ નથી થતું, ત્યાં સુધી દુઃખની અનુભૂતિ છે. તો દુઃખમાં તો આકુળતા જ વેદાય ને. એટલે એમ કે છે કે અકર્તાનું જોર આવ્યું તો એટલા જોરથી કાર્ય નહીં થાય. ઈ જોરનું જોર જો છે એમાં, પણ જોર કોના લક્ષે આવ્યું છે? એના સ્વભાવનું અવલંબન વિશેષ ઉગ્રતાથી વિશેષ લેવાનું છે, એમ કે છે. આપણે એક વખત આપણે છઠ્ઠી ગાથા કરી અને કીધું કે અમારે હા. ત્રિકાળીનું જ અવલંબન લેવાનું છે. આપણે હા, અવલંબન લેતા જઈએ તો અહીંયા કે છે કે તો એનું પક્ષ આવ્યું, તો હવે પક્ષ નકામો થઈ ગયો પાછો. એનું બેલેન્સ ક્યાં રાખવું? અહીંયા આગળ પક્ષથી પક્ષાંતિક્રાંત થવાની વાત છે, બરાબર? હા, અને બરાબર. ત્યાં તો અનાદિ અપ્રતિબુદ્ધ જીવ હતો, એટલે ઈ એમ કે છે કે શુદ્ધાત્મા કોણ છે ને એનો અનુભવ કેમ થાય? એને તો શુદ્ધાત્મા કોણ છે એ ખબર નથી, એવો જીવ છે. એને કહે છે કે પ્રમત અપ્રમત થી ભિન્ન એવો એક જ્ઞાયક ભાવ, જે નિત્ય ઉદ્યોત રૂપ છે, સદા પ્રગટમાન છે, પ્રકાશ સ્વરૂપ છે, એ હું છું, એમ એનો નિશ્ચય કરાવે છે. અને અહીંયા તો નિશ્ચયનો પક્ષ થોડો આવ્યો છે, અનુભવ થયો નથી, અને પક્ષ આવ્યો છે, એવા વચ્ચે વાળો જીવ છે. એની વચ્ચેની જેની સ્થિતિ છે એવા જીવની વાત છે અહીંયા છે ને. મારે નીકળતું નથી. અનુભવ નથી મંગળ થયો ના હજી, ને કઈ વાળું પક્ષ નીકળતું નથી. આવ્યો છે. આમાં ખબર નથી પડતી ક્યાં બેલેન્સ કરવું. આપણે છઠ્ઠી ગાથા કરીએ તો હું હંમેશા કહું કે હું ત્રિકાળી છું, આત્મા છું, પ્રમત વગરનો છું. તો પછી એનાથી પક્ષાધિકરણ કેવી રીતે થવાય? તો પછી સ્વભાવનો પક્ષ આવે એ પક્ષાંતિક્રાંત કરે ને. હજી સ્વભાવનો પક્ષ જ ના આવ્યો હોય, અને વારંવાર પરિણામની જ રુચિ અને પરિણામની જ પ્રીતિ ને પરિણામની જ મીઠાશ વર્તતી હોય, એને તો સ્વભાવનો પક્ષ ઘણો દૂર છે. એ તો એકલો પર્યાય દ્રષ્ટિમાં આરૂઢ છે, પરિણામને જ આત્મા માનીને પ્રવર્તી રહ્યો છે. એનું પરિણમન તો એવું જ છે. એટલે ઈ તો પર્યાય દ્રષ્ટિ જ છે. હજી સાંભળવામાં એને ભગવાન આત્મા છું ને જ્ઞાયક છું ને પ્રમત અપ્રમત થી ભિન્ન છું એવું, પણ એને સ્વભાવનો પક્ષ ક્યાં આવ્યો છે? ઉપરનો પક્ષ નથી, અને નિશ્ચય નયનો અપૂર્વ પક્ષે નથી, કોઈ પક્ષ નથી. અકર્તાનું જોર વારંવાર દિવસના 24 કલાકના ઘૂંટણમાં એની નિરંતર ધારા અકર્તાના જોરવાળી ક્યાં રહે છે? એટલે ઈ પક્ષમાં નથી. એને સાંભળવું ગમે છે, વાંચવું ગમે છે, વિચારવું ગમે છે, પણ પક્ષ નથી, હજી દ્રઢતા નથી. એવી સ્વભાવ બાજુનું જોર આવ્યું હોય ને એની દ્રઢતા વર્તતી હોય નિરંતર, અને પરિણામ પ્રત્યેની નિરંતર ઉપેક્ષા, એવું જોર નથી આવ્યું. આ તો પક્ષવાળો જીવ છે, અને પક્ષાંતિક્રાંત થયો નથી એની વાત છે. ચિરમ અચિરમ થોડા કાળમાં, જેમ સમુદ્રમાં પાણીનો પરપોટો ફૂટતા વાર ન લાગે, એમ 6 મહિનાની અંદર જેને અનુભવ થવાનો છે એવા જીવની વાત છે. એને કે છે, જેમ કે પૂજ્ય શાંતાબેન, તો એને અપૂર્વ પક્ષ આવી ગયો તો એટલો ઉલ્લાસ હતો સ્વભાવનો, એટલો પ્રેમ સ્વભાવનો, અને એના ચહેરા ઉપરથી, એના હાવભાવ ઉપરથી સ્વભાવની રમઝટ એને, અને એકાંત ગમતું, આત્મા જ ગમે, બીજું કાંઈ નહીં. એને પક્ષ આવ્યો હતો. પછી એકદમ કોઈકે કીધું કે તમે આટલો બધો ઉમંગ ને આનંદ છે તમને અનુભવ થઈ ગયો? તો કે હા થઈ ગયો મને.
એટલે બેનશ્રીને એ વસ્તુની ખબર પડી એટલે બેનશ્રીએ એને મીઠો ઠપકો આપ્યો કે બેન હજી અંદર જવાને વાર છે અને અંદર જવા માટે હજી ઘણો પુરુષાર્થ માંગે છે બેન હજી વાર છે એમ કરીને પ્રેમથી કીધું અને પછી કીધું કે તમે બેન હું તમને કહું છું એ રીતે તમે પ્રયોગ કરો એમ બેનશ્રી એને કહેતા જાય ને શાંતાબેનનો આત્મા એ રીતે પરિણમતો જાય જેમ બેનશ્રી કે એમાં એને અપૂર્વ પક્ષ આવ્યો પછી 1.5 મહિના પછી અનુભવ થયો એને અપૂર્વ પક્ષ આવ્યો તો એને ખબરે પડી ગઈ આમ આખો અનુમાનમાં આત્મા આવી ગયો એનો ઉલ્લાસ ઉમંગ એનો પ્રેમ એનો ઉત્સાહ કોઈ જુદી જાતનો થઈ ગયો એના જ્ઞાનીના ચાડા જુદા હોય અજ્ઞાનીના ચાડા બધા જુદા હોય જ્ઞાની થયા પહેલા એની દશા એવી દિશા બદલાઈ ગઈ છે એટલે એની દશા છે ને એમાં પણ છે ને જાત્યંતર પણ આવી જાય છે હજી પક્ષાતિક્રાંત નથી થયો તે પેલા મન વડે કરી લે છે એમ કે છે ને પ્રવચન સારી જીમી ગાથામાં હજી અનુભવ નથી થયો આયા કે છે એને કે તું દ્વૈતની લડાઈ વિધિ નિષેધમાં કેમ અટકો છે હું જ્ઞાયક છું ને હું વિશેષ નથી હું સામાન્ય છું ને વિશેષ નથી એવા ભેદ બે ભેદ ને બે દ્વૈત કરીને શું ઊભો છો એવા દ્વૈતના લક્ષ્ય તો વિકલ્પ ખડા થાય છે અને વિકલ્પ ખડા થાય છે ત્યાં સુધી તારા હાથમાં કાંઈ આવ્યું નથી પરિણમન થવાનું નથી એવા જીવને સંબોધે છે સમજાણું જેને અનુભવ થવાનો છે એવા જીવને બીજા કોઈને સવાલ છે તો આગળ જઈએ 83 હા વલણ જ્ઞાયક ઉપર આવ્યું એનું વલણ એનું ઢલણ એનું વજન રાત દિવસ ત્રિકાળી છું એવો પક્ષ બંધાઈ ગયો એવી એને પરોક્ષ અનુભૂતિમાં એનું વલણ ઘડતર થઈ ગયું વલણ જ્ઞાયક ઉપર આવ્યું જાણનારો જ જણાય છે એટલા ભેદથી સમજાવે છે જાણનારો પોતે ને જણાય પણ પોતે પણ ભેદ કરીને સમજાયું જાણનારો જ જણાય છે તેથી કરતા પણ હું અને કર્મ પણ હું જો આજ્ઞાનનું પડખું આવ્યું જાણનારો જ જણાય છે જાણનારો તે કરતા અને પોતાને પોતે જાણ્યો તે કર્મ પોતે જાણનાર માટે પોતે કરતા આ છઠ્ઠી ગાથાનો બોલ આવ્યો તમે યાદ કરતા હતા ને હમણાં છઠ્ઠી ગાથા એ પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જ પોતે જાણ્યું માટે પોતે જ કર્મ એવા બે ભેદ નથી કરતા પણ હું અને કર્મ પણ હું હવે દ્વૈત કાઢી નાખે છે કરતા હું જ છું એક જ વસ્તુ છે ને હું જ કર્મ છું એવા બે ભેદ મારામાં નથી અકર્તા પ્લસ કરતા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભવ અકર્તા તો પ્રથમ રાખ્યું અકર્તાની તો દ્રષ્ટિ મોખરે રહી અકર્તા ઉપરની ધૂન એની છે એ તો જેવી છે એવી પ્રખર રહી અકર્તા હવે પ્લસ જ્ઞાનનું પડખું થયું જો દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખી અને જ્ઞાનનું મેળવણ જ્ઞાનની પર્યાય અનન્ય થઈને કેવી રીતના પરિણમે છે એ બીજું પડખું પરિણામ માત્રથી રહિત પૂર્વક નિર્મળ પર્યાયથી સહિત સમય એક અનુભવ થાય ત્યારે એનું આ બીજા પડખાનું મેળવણ બતાવે છે અકર્તા દ્રષ્ટિમાં તો એવો ને એવો રહી ગયો જે પ્રથમ રહ્યો એ જ સિદ્ધાલયમાં એવો જ રહેશે એમાં કોઈ મીન મેઘ મચક નથી આવતી એ તો હું અકર્તા જ છું એવી જોર વાળી પરિણતિ અકર્તા પ્લસ હવે આ નવું પ્લસ થયું પેલા નહોતું દ્રષ્ટિનો વિષય તો હતો સદાય એટલે અકર્તા તો સદાય હતો પણ હવે અકર્તા દ્રષ્ટિમાં આવે છે જેને અકર્તા ઉપર જેની દ્રષ્ટિ સ્થાપિત થાય છે તેને
તો કે તેને કરતા કર્મનું અનન્યપણું. એટલે જાણનારો પણ પોતે ને જણાયો પણ પોતે એવા બે ભેદ રહેતા નથી. અપરિણામી પૂર્વક પરિણામી અથવા પરિણામી પણ હું અને પરિણામ પણ હું, પણ પરિણામી માંથી પરિણામનો ભેદ પડતો તો એ ભેદ છૂટી જાય છે. ભેદનું લક્ષ છૂટે છે, પર લક્ષ અભાવાત. ભેદો બધા પરદ્રવ્ય છે, પરદ્રવ્યનું લક્ષ હોય નહીં. એટલે કરતા કર્મનું અનન્યપણું. જાણનાર પણ હું ને જણાવનાર પણ હું. જણાય છે એ હું છું અને જે એનું નામ અનુભવ. અનુભવ થાય ત્યારે કોઈ અનુભવ થાય ત્યારે કોઈ દ્વૈત રૂપનું પરિણમન ત્યાં હોતું નથી. અનુભવ થાય ત્યારે જુદાઈ રહેતી નથી દ્રવ્ય પર્યાયની. જુદાઈ દેખાય તો વિકલ્પ, જુદાઈ દેખાય તો દ્વૈત. જુદાઈ હોવા છતાં દ્રવ્ય દ્રવ્યમાં હોવા છતાં દ્રવ્ય સંબંધીનો વિકલ્પ છૂટી ગયો. પર્યાય સત પર્યાયમાં હોવા છતાં પર્યાય સત છે એ સંબંધીનો વિકલ્પ છૂટી ગયો. બંને વિકલ્પ ચાલ્યા ગયા. વસ્તુ સ્વરૂપ જેમ છે એમ અનુભવમાં આવી ગયો. વસ્તુ સ્વરૂપ જેમ છે એમ જ્ઞાનમાં બેનું જાણપણું. એકનું શ્રદ્ધાન, જ્ઞાયક સ્વભાવનું તો શ્રદ્ધાન અને પરિણામીનું જ્ઞાન. પરિણામીમાં ઉત્પાદ ધ્રુવયુક્તમ સત ત્રણેય સત આવી ગયા. પરિણામીમાં પરિણામીપણું ને પરિણામનો ભેદ નથી દેખાતો. પરિણામ સ્વયં એમ કે છે કે હું તો આર્યો ને નિર્ભેદ ચૈતન્ય શુદ્ધ પરમાત્મા, એવા સ્વભાવ ભાવે પોતે પરિણમી ગયો, માટે અહીંયા ભેદ દેખાતો નથી. એનું નામ અનુભવ. પરિણામી દ્રવ્ય જ કરતા અને પરિણામ કર્મ. એટલો ભેદ પડતો હતો કે પરિણામી દ્રવ્ય કરતા એટલે પોતે જ કરતા, એટલે પોતે પોતાને જાણવા રૂપે પરિણમ્યો એટલે કરતા, અને પોતાએ જ પોતાને જાણ્યું માટે પોતે જ કર્મ. આવું આવે છે સમયસારમાં, મોક્ષ અધિકારમાં. એટલે પોતે જ કર્મ. પછી પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય જ કર્મ. પેલા એમ લીધું કે પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામ કર્મ. એટલું ભેદ પડ્યો. એટલું સમજાવવાની તો અહીંયા કોઈને વાત નથી. અહીંયા તો પોતાનો અંદરમાં આટલો ભેદ પડ્યો. તો આટલો વિકલ્પ હજી છે એટલે ભેદ પડ્યો. પછી ભેદ છૂટી ગયો તો શું થયું? તો કે પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય જ કર્મ. એવા બે ભેદ પણ જ્યાં લક્ષમાં રહેતા નથી, એવો નિર્મળ પર્યાય પરિણત સ્વરૂપે હું. એ હું એવો જ્ઞાયક ભાવ હું. એક જ્ઞાયક ભાવમાં બંને ભેદ સમાઈ ગયા. અપરિણામી પરિણામીના ભેદ સમાઈ ગયા. બે અભેદ છે નહીં. હવે ત્યાં તો એક અભેદ આત્મારામ થઈ ગયો. તો બે અભેદ, ધ્યેય પણ અભેદ ને જ્ઞેય પણ અભેદ. એવા બે અભેદ નથી. જૂનું અભેદ અનાદિ અનંત પરિણામ માત્રથી ભિન્ન જ્ઞાયક તત્વ એ જૂનું અભેદ, અને નિર્મળ પર્યાય પરિણત સ્વરૂપે પરિણમ્યો આત્મા, પરિણામી આત્મા, એ નવું અભેદ. અનંતકાળથી નવું અભેદ થયું નહોતું. અભેદ નહીં અનુભૂતિના કાળે જ પ્રગટ થાય. નિર્વિકલ્પ ધ્યાનમાં જ અભેદ નહીં નો જન્મ થાય. એવો અભેદ નહીં પ્રગટ થયો ત્યારે શું થયું? તો કે નિર્મળ પર્યાય પરિણત સ્વરૂપે હું. જે 47 શક્તિના પ્રવચન છે પૂજ્ય ગુરુદેવ શ્રીના, તો શક્તિ ને શક્તિવાન દ્રષ્ટિમાં આવ્યું. અનંત શક્તિમય હું શક્તિવાન છું એમ દ્રષ્ટિમાં અને પ્રતીતમાં આવ્યું. તો પર્યાયમાં નિર્મળતાનું અંશે પરિણમન થયું. તો એ પરિણમન છે તે કોણ છે? તો કે આત્મા થઈ ગયો. એ પરિણત સ્વરૂપે હું. હવે એમાં દ્રવ્ય ગુણ પર્યાયના 3 ભેદ
હોવા છતાં ત્રણેય ભેદનું લક્ષ્ય છૂટી ગયું, ભેદનો આશ્રય છૂટી ગયો, ભેદનું અવલંબન છૂટી ગયું. માટે હું માં બધું સમાઈ ગયું. એકલો હું જ્ઞાયક રામ, એક જ્ઞાયક ભાવ. બસ એમાં બધા અપરિણામી એ સમાઈ ગયો ને પરિણામી એ સમાઈ ગયો. પરિણામ માત્ર થી રહિત એ સમાઈ ગયું ને નિર્મળ પર્યાય થી સહિત એ સમાઈ ગયું. સમ્યક એકાંત નો વિષય એ સમાઈ ગયો ને સમ્યક એકાંત પૂર્વક અનેકાંત પણ સમાઈ ગયું. શુદ્ધ નહીં પણ સમાઈ ગઈ ને શુદ્ધ નહીં પૂર્વક નિર્વિકલ્પ પ્રમાણ જ્ઞાન પણ સમાઈ ગયું. કાંઈ બાકી નથી રહેતું. જેટલું સિદ્ધ ભગવાન જાણે એટલું ચકલાએ અનુભવ કર્યો કે હરણિયાએ કર્યો કે ચોથા ગુણસ્થાન વાળા કોઈ જીવે નરકનો નારકી કરે એને સિદ્ધ સમાન અનુભવમાં બધું જણાઈ ગયું. એક પ્રત્યક્ષ જાણે, એક પરોક્ષ જાણે, બસ એટલો જ ફરક. બાકી પૂરો આખો અસંખ્યાત પ્રદેશમાં અનંત ગુણો સહિત આત્મા પ્રતીતમાં આવી ગયો. ચાલો આ બોલમાં કઈ પૂછવું હોય તો પૂછો. બેન આપણે જેને વાલા વાત કરેલી છઠ્ઠી ગાથા વખતે, તો અકર્તા પર અકર્તા તો આપણે કીધું બરાબર છે, અકર્તા વત્તા કર્તા કરવાનો નિર્ણય પણ. તો અકર્તા પર તો આપણી શ્રદ્ધા પૂરેપૂરી છે જ છઠ્ઠી ગાથા. તો પછી આ કર્તા કર્મનું અનન્યપણું આવે છે ત્યારે આપણું જ્ઞાન ક્યાં કામ કરતું હોય છે? જ્ઞાન શ્રદ્ધાને વિષય જ છે. આ કર્તા કર્મનું અનન્યપણું થયું ને એ નવું જ્ઞાન નવું પ્રગટ થાય છે. કર્તા કર્મનું અનન્યપણું એવો વ્યવહાર, નિશ્ચયપૂર્વકનો અંદરનો વ્યવહાર અથવા નિશ્ચયપૂર્વકનો નિશ્ચય, અંદરનું સ્વજ્ઞ, આવું ક્યારેય અનંતકાળથી પ્રગટ નહોતું થયું. એ પ્રગટ થાય છે અને સ્વસંવેદનમાં જણાય છે, એનું જ્ઞાન કરાવે છે. એનો આશ્રય નથી કરાવતા બિલકુલ, એને ઉપાદેય રૂપ નથી બતાવતા બિલકુલ. પણ અકર્તાના ફળમાં, અકર્તાના જોરમાં જે ફળ આવ્યું, અનુભવ થયો, એ અનુભવ થયો ત્યારે શું થયું? ત્યારે પરિણામ ક્યાં ગયા? તો કે પરિણામ તો અનુભવ સ્વરૂપ હતા ને. પરિણામમાં ભેદ હતો તો કે ના, કર્તા કર્મનું અનન્યપણું હતું ને. ત્યાં તો નિર્વિકલ્પ અભેદ નહીં પ્રગટ થયો છે ને. એટલે ટૂંકમાં અકર્તાપણાનો જે આપણું જોર હતું શ્રદ્ધાનું, એના રિઝલ્ટ તરીકે, એના ફળ તરીકે કર્તા કર્મનું અનન્યપણું થયું. આપણે કઈ કરવાનું નથી, એ થઈ ગયું એની મળાય. સહજ થાય છે, કાંઈ કરવાનું નથી. જૈન દર્શનમાં કરવા ઉપર તો ચોકડો જ મારો. સહજ છે આ બધું. અને સ્વભાવ પણ સહજ હતો ને આવું પરિણમન પણ સ્વભાવના લક્ષે સહજ થઈ ગયું. બસ તો એટલે તો આપણે જે કોન્શિયસલી આપણે સાધકે આપણા જેવા એ કરવાનું છે, એ તો અકર્તાપણાનું જોર જ દ્રઢ કરવાનું છે. પહેલા તો સામાન્યનો પક્ષ પૂજ્ય ભાઈ શ્રી ને સોગાનીજી એમ કે છે કે સામાન્યનો પક્ષ એવો આવે કે સામે વાળો જીવ એને નિશ્ચયાભાસી કહી દે ને તોય પણ કહી દે, પણ એને સ્વભાવનું જોર એવું હોય કે બિલકુલ પરિણામને આગળ ન કરે, પરિણામની વાત ન સાંભળે, પરિણામનો વિચાર ન કરે, એકલો ત્રિકાળી જ્ઞાયક હું છું એવી મસ્તીમાં વધતો હોય આગળ, એને કહેવાય સામાન્યનો પક્ષ આવ્યો. એને નિશ્ચયાભાસી કહી દે તો કહી દો, વાંધો નહીં, અમે ક્યાં નિશ્ચયાભાસ. તો એ સામાન્યનો પક્ષ આવે તો આગલા બોલમાં કીધું કે એમાં આકુળતા છે અને પક્ષમાં રહી જશે તો દ્વૈતની ફાઇટ થયા કરશે. એનું બેલેન્સ હજી નથી ખ્યાલ આવતો કે બેલેન્સ ક્યાં. કિરણ એની દ્રઢતા થાય છે ત્યારે સામેના જીવોને કઈક એવું લાગે કે નિશ્ચયાભાસી છે, એકલી ત્રિકાળી પરિણામની તો વાતે નથી આવતી જોવાના. તો કે કેવું હોય તો કહી દો, પણ હું તો આર્યો પરિપૂર્ણ પરમાત્મા ભગવાન છું વર્તમાનમાં. એવું એને દ્રઢતા વાળું પરિણમન છે. એનું પર્યાયનું પરિણમન સ્વભાવના લક્ષ વાળું છે. એટલે સમ્યક લક્ષ નહીં પણ અનુમાન વાળું હોય. એ અનુમાન હજી વ્યવહાર છે.
અનુભવ તે નિશ્ચય. તો તમે કહો છો કે તત કિમ, તો તત કિમ આમાં તમને ખૂબ તત્કીમ એમ ઉભો રહી ગયો પક્ષમાં, તો પક્ષાતિક્રાંત ન કરાવે જ્ઞાની કે પક્ષમાં શું છે. પક્ષમાં અકર્તાનું જોર આવ્યું, હું અકર્તા છું ને એકલો પરિણામનો મધ્યસ્થ થઈને પરિણામ અનુભવ થાય ત્યારે આવું થાય એવું ડિપોઝિટ તો રાખવું પડે કે નહીં. જ્ઞાનના જ્ઞેયના ખૂણામાં ધરેલું હોય કે સાવ એકલો હું અકર્તા, પરિણામ છે જ નહીં ને અવસ્તુ છે ને અલ્પમાં છે ને નથી, એમ નથી. ઓકે, એને એટલી વાત માન્ય છે, થોડી ધારણા ખોટી હોય, ધારણા તો સાચી હોય ને. સમજણ ને અત્યારે ઈ પોટલું વાળીને બાજુએ મૂકી દીધું છે. ઈ સમજણમાં રાખી દીધી. હવે ઉપયોગનો વ્યાપાર એકાંત કુટસ્થ ધ્રુવ પરમાત્મા ઉપર ટકે છે એનો વારંવાર. એને ખબર છે કે અનુભૂતિના વિષય વિના અનુભવ નહીં થાય. સમજેલો જીવ છે એની વાત છે. જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને કઈ સમજતો નથી એની વાત નથી. એ તો અન્ય મતિ છે. આ તો જૈન મતિ છે. 9 તત્વોને 7 તત્વોને જેમ છે એમ સ્વીકાર્યા છે, માયના છે, બરોબર એનું જ્ઞાન કર્યું છે. એવો જીવ પછી આગળ સ્વભાવનું લક્ષ્ય લઈને સ્વભાવની પ્રીતિ અને પ્રેમમાં, સ્વભાવની મસ્તીમાં જ આગળ વધે છે. ત્રિસ્વભાવમાં પરિપૂર્ણ વર્તમાનમાં જ છું. તો એવા જીવને કે પક્ષ આવ્યો તેથી શું, એને એ પક્ષ છોડાવવો છે, વિકલ્પ છોડાવવો છે. એનો આશ્રય ક્યાં છોડાવે છે ભાઈ? વિકલ્પ છૂટે છે, આશ્રય નથી છૂટતો. પરિણતિમાં જે તો ઈ કહે છે જે છે તને વિકલ્પ છૂટે છે પણ આશ્રય છૂટતો. બરાબર છે. મને મોકલો ને ગુણગુણ અમૃતની પીડીએફ તમને નથી મોકલી. તમને મંજુબેન પૂછું, બોલો. શોભનાબેન, આ કર્તા કર્મનું અનન્યપણું કીધું ને, મંગળદાન અમે તો કાઢ્યું. રસિકભાઈ તમે રસિકભાઈ મ્યુટ કરજો. હા, સોરી. આપણે શોભનાબેન તમે કર્તા કર્મનું અનન્યપણું કીધું ને, તો એ વર્તમાન પર્યાયમાં થાય ને. કારણ કે જે વર્તમાન ઉપયોગ છે, વર્તમાન ઉપયોગ છે એ કરતા થાય, અને પર્યાયમાં જે એને પર્યાયનો પારિણામિક ભાવ જણાયો એ કર્મ થાય, એવું બે નહીં. જુઓ છે ને, ત્રિકાળી દ્રવ્ય જ હું છું એવા સ્વભાવનો જોર વાળો પક્ષ. હા, પરિમાત્ર નથી એવો પરિણામ પ્રત્યેનો દ્વેષ હતો ને, એ દ્વેષનો ભાગ ઘટાય છે. આ બાજુ નાયક છું એવા પક્ષવાળો વિચાર હતો, વિકલ્પ હતો, એ વિકલ્પ પાતળો પડે છે. અને હું પરિણામ નથી એવું પરિણામ પ્રત્યેનો અણગમો ને દ્વેષ વાળો ભાગ હતો ને, પેલા શુદ્ધ નહીં વિચાર કરતો હતો ત્યારે, તો એ દ્વેષ તરફનું પડખું છૂટે છે. થાય છે ત્યારે શું થયું, તો કે દ્રષ્ટિમાં તો અકર્તા રહી ગયો, એમાં તો કોઈ પર્યાય આવી જ નહીં. શ્રદ્ધાનું શ્રદ્ધેય તો બદલું જ નહીં. શ્રદ્ધાએ તો જે વિષય પ્રથમથી જ નક્કી કર્યો તો ઈ જ રહ્યો, સદા ઈ જ રહેશે, અનંતકાળ સુધી ઈ જ રહેશે. પણ તો પછી થયું શું, તો કે થયું ઈ અનુભૂતિના કાળે એકતા કર્મનું અનન્યપણું થયું. એટલે જાણનારો પોતે જ કરતા થયો, પરિણામી આત્મા નવો થયો. અનાદિથી જ્ઞાન રૂપે તો પરિણમતો હતો, પણ જ્ઞાન રૂપે પરિણમું છું એવું ક્યાં માન્યું તું? હું તો રાગી છું, હું તો ક્રોધી છું, હું તો દ્વેષી છું, હું વિકલ્પ વાળો છું, હું અજ્ઞાની થઈ ગયો છું, એવું જ પરિણમન એકાંતે સ્વીકારતો હતો. હવે અહીંયા નવું પરિણમન પ્રગટ થયું. કરતા એટલે પોતે પોતાને જાણવા રૂપે પરિણમ્યો અને પોતે જ પોતાને જાણ્યો. પોતે સ્વભાવ પણ પોતે અને જ્ઞેય સ્વભાવ પણ પોતે, કર્તા પણ પોતે ને કર્મ પણ પોતે. એટલે ષટકારકના ભેદ કાઢી નાખ્યા. કર્તા કર્મનું અનન્યપણું. એટલે આ કર્તા ને આ કર્મ એમ નહીં. જે 6 કારક 6 શક્તિ છે, તો 6 શક્તિ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ છે, તો ઈ 6 શક્તિ
જે કર્તા અને કર્મ નામની શક્તિ છે ને, તો એવા ષટકારકના પર્યાયમાં પરિણમન છે ષટકારકનું, તો એ ષટકારકના ભેદ નીકળી ગયા. હવે કર્તા કર્મના વિકલ્પ શાંત પડી ગયા, નિર્વિકલ્પ થઈ ગયું પરિણમન. કર્તા પણ હું ને કર્મ પણ હું, બે હું પણ એ અનુભવાણા. આ કર્તા ને આ કર્મ એવી જુદાઈ નથી દેખાતી. કેમ નથી દેખાતી? કે અહીંયા વિકલ્પનો અભાવ છે, નિર્વિકલ્પ પરિણમન છે. જણાય છે બધું સ્વસંવેદનમાં, અંદરની નિધિ જેટલી ભરી છે ભંડાર, એ બધું જણાનું, પણ વિકલ્પ નથી ત્યાં કોઈ. એનું નામ કર્તા કર્મનું અનન્યપણું. તો એ ઉપયોગ જો- હતો એ શુદ્ધ ઉપયોગ પરિણમ્યો. હવે જે ઉપયોગ પેલા પરોક્ષ અનુભૂતિ કરતો હતો, જે ઉપયોગમાં પેલા અનુમાનમાં આત્મા આવતો હતો, એ અનુભૂતિમાં આવ્યો, પ્રત્યક્ષ સ્વસંવેદનમાં. હવે શોભનાબેન, એમનો પ્રશ્ન એવો હતો કે આ જે કર્તા કર્મનું અનન્યપણું થયું એ બંને વર્તમાન પર્યાયમાં થાય છે ને ખાલી આપણે એને અભેદથી પરિણામી કહીએ છીએ. હા, બંને નથી, બે ભેદ નથી. હવે એક અભેદ પરિણામી આત્મા, ઈ ના, ભેદથી એ પણ થાય છે પર્યાયમાં, તો આપણે એને હા, સર્વ સાથે પર્યાયમાં. અભેદ કરીને પરિણામી કહીએ છીએ. હા, ઈ પરિણામી એટલે- છે. એનો તમે ભેદ કરો તો પર્યાય, અને હા. ઈ પરિણામીના પર્યાયનો ભેદ એ ન પર્યાય. જુઓ તો પોતે પોતાને જાણવા રૂપે હા, એટલે તો પરિણામ પોતે જ છે ને, પોતે જ છે ને, હા, ઈ એને પોતે દ્રવ્ય જ સાથે છે, અભેદ કરી ઈ શકીએ પોતે જ છે આખો પોતે જ અભેદ છે. પરિણામી દ્રવ્ય. હા, પણ એના પરિણામની દ્રષ્ટિએ આપણે એને આવી રીતે નામ આપી શકીએ, કારણ કે એનો પર્યાયનો પારિણામિક ભાવ જે છે એને એ જાણે છે. પર્યાયના પારિણામિક ભાવને જાણે છે, અનંત ગુણને જાણે છે, હા, શ્રદ્ધા પ્રગટ થઈ નિર્વિકલ્પ પ્રતીત કેવી છે એને જાણે છે, બધું જાણે છે. નાયકને જાણ્યો, બધું જાણ્યું, કઈ જાણવાનું બાકી ન રહ્યું. અનંત બરાબર. ધર્મોને જાણી લીધા, અપેક્ષિત ધર્મોને અનુભવના કાળે. જાણવાની વાત અલગ છે અને શ્રદ્ધાની વાત અલગ છે. એટલે અહીંયા જાણવાનો વિષય શું શું જાણ્યું એને એ નથી, પણ જાણવામાં શું આવ્યો તો કે આખો પરિણામી અભેદ જ્ઞાયક જણાનું. એ જ્ઞાયક પરિણામ જ, તો જણાય ને, એ પરિણામ તો જણાય ને. હા, પરિણામ તો જણાનું. હા, પોતે પોતાને જાણવા રૂપે, હા, પોતે દેખવા પોતાને રૂપે, જાણતા. સજવા રૂપે, ઠરવા રૂપે, શાંતિ રૂપે પરિણામો છે, પોતાના બરાબર. વિષય રૂપે પરિણામો છે, એ પરિણામી જણાનું. હા, અચ્છા, બીજું અહીંયા કીધું છે કે કર્તા કર્મનું અનન્યપણું, પણ ખરેખર હા. તો છ કારક ને લાગે કે નહીં? હા, 6 કારક, કારક તો 6 લાગે. 6 કારક અભેદ છે ને, એક પર્યાયમાં 6 કારક ના ભેદ ક્યાં છે? ભેદ થી તો સમજાવે છે, પછી ભેદ અનુભૂતિના કાળે કોઈ ભેદ ઉભો નથી રહેતો. હા, એટલે કર્તા કર્મનું અનન્યપણું કીધું છે, એ કર્તા અને હા, કર્મને મુખ્યપણે કીધું છે. અને ક્યારેક અનન્યપણું અને હા, એ જ સાધન છે, ક્રિયા એ જ છે, કર્મ એ જ છે, ફ્રૂટમાં જે લીલું અપાદાન એ જ છે, અધિકરણ એ જ છે, બધું એ જ છે. હા, 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 ઓકે. એટલે કર્તા કર્મની સાથે સાથે છ કારક આવી ગયા. હા, બધા આવી ગયા. હા. ઓકે, ચલો. બધાને હવે અત્યારે પીડીએફ દેખાય છે કે નથી દેખાતું? મેં થોડો ફેરફાર કર્યો. અમને નથી નથી ભાઈ, નથી દેખાતી, નથી દેખાતી. નથી દેખાતું? આપણને એનું કઈ ટેન્શન લ્યો માં, અમે અહીં ખોરી છે ફાઇલ. ઓકે, ચલો હવે 84 પર છે. દરેક ની પાસે બુક છે. ચલો હવે 84 પર છે, કોઈને સવાલ ન હોય તો. હા, હા, 84 ના. બેન આગળ ચાલો. હા, 84 પ્રશ્ન: તો શું પહેલેથી જ મધ્યસ્થ થવું? આ ઉપર બે બોલેવા આવ્યા ને કે હા, તું હા. દ્વૈતની શું કામ લડાઈ કરે છે, પછી આ બોલેવો આવ્યો કે કરતા કરવું અનન્યપણું, પરિણામી દ્રવ્ય જ કરતા, તો પ્રશ્ન આવ્યો કે એવા પરિણામે હું, તો કે તો શું પહેલેથી જ મધ્યસ્થ થવું? મધ્યસ્થપણું ક્યાં થાય છે? તો કે મધ્યસ્થતા જ્ઞાનમાં આવે છે. પેલા તો જ્ઞાનનો સ્વભાવ મધ્યસ્થ છે. કેમ કે જ્ઞાન સવિકલ્પ સાકાર છે, એટલે બંને વિષયના પડખાને જાણશે. સામાન્ય પડખું પણ જાણશે અને વિશેષનો નકાર નહીં કરે એને પણ જાણશે. જાણવામાંથી કોઈ બાદબાકી થશે નહીં. શ્રદ્ધામાં તો કટકા કર્યા કે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં.
પણ જ્ઞાનમાં કટકા નથી થતા. જ્ઞાનમાં તો મેરવણ થાય છે, જ્ઞાનમાં તો શાંત થાય છે, જ્ઞાનમાં તો જામેલું દહીં, દૂધમાં જે મેરવણ પડે અને એનું નામ જ્ઞાનનો સ્વભાવ છે. એટલે પહેલેથી જ મધ્યસ્થ થવું એટલે પહેલેથી જ જ્ઞાન આગળ કરવાનું ને. તો શોભનાબેન ફરીવાર બોલો, શોભનાબેન ફરીવાર બોલો, જરા સંભળાણું નહીં. હા, તો શું પહેલેથી જ મધ્યસ્થ થવું એટલે ના, તમે એમ જ્ઞાન કીધું કે પહેલેથી. તમે એમ કીધું ને કે જ્ઞાનનું કાર્ય તો મેરવણ થવું, દૂધમાં જેમ ઈ તમે દ્રષ્ટાંત આપ્યું ને, હા, જેમ કે ઈ દૂધ ફરીવાર કયો. હતું એને ઉકાળ્યું, ખૂબ ઉકાળી લીધું, પાણીનો ભાગ સાવ બાળી નાખ્યો. હવે બરાબર. ઘટ એકદમ છે, માં એક ટીપું મેરવું નાખ્યું તો દહીં થઈ ગયું. તો એમ અકર્તા છું એવો જેને પક્ષ હતો એ પક્ષ છે એ છૂટી ગયો અને એવી નિર્વિકલ્પ પ્રતીતિ પ્રગટ થઈ. એવું શ્રદ્ધાનુદિત થયું. શ્રદ્ધાનુદિત બરોબર. થયું તો જ્ઞાન પણ નિર્વિકલ્પ વાળું, છતાં પણ બરોબર. એ જ્ઞાન સવિકલ્પ સાકાર છે. નિર્વિકલ્પના કાળે એનો સ્વભાવ સવિકલ્પ સાકારપણું છે. માટે બરોબર. ઈ જ્ઞાને મધ્યસ્થીઓ એટલે ઈ જ્ઞાને બધા પડખા જાણી લીધા, સામાન્ય વિશેષાત્મક આખો આત્મા જાણી લીધો. બરાબર ને? બરોબર. એવી હા, ઉપર હા. આપણે એટલે વાત કરી ઉપરના બોલમાં. તમે એમ કહેવા માંગો છો કે શ્રદ્ધા ભલે ભેદ કરે પણ જ્ઞાન તો હાંધે છે. હા, એની શ્રદ્ધા ભેદ ના કરે. જ્ઞાનમાં સંધાયેલું જ હોય. જ્ઞાન છે એ બરોબર. સંધાયેલું જ હોય. શ્રદ્ધા બહુ એ તો સરસ લ્યો. જબો બનાવવા માટે હા, માથાના ટુકડા, માથાનું કપડું કાઢી મને ને. જબાર ભાઈ આપેલો દ્રષ્ટાંત મગજમાં એમ હતો. બરોબર, બહુ સરસ લ્યો. હાઈ ક્લાસ. હા, હા, અને જ્ઞાને તો શાંત કરી, બાયું જોઈન્ટ કરી તો જ જબો થયો. તો થયો. બાયુંને જોઈન્ટ પણ હાંધ એવી કરી કે હાંધ દેખાય નહીં. શ્રદ્ધા કટકા કરી. શાંત એવી કરી કે જાણે આ સંધાયેલું જ નથી. એમ નિર્મળ પર્યાય એવી પરિણમી ગઈ કે દ્રવ્ય પર્યાયના ભેદ છૂટી ગયા. દ્રવ્ય પર્યાય એકાકાર ચૈતન્ય જ્યોતિનો અનુભવ થયો. અહીંયા કોઈ ભેદ વિકલ્પ ભંગ કાંઈ નથી, દ્વૈત નથી. એવું ઈ અનુભૂતિના કાળે થાય છે આવું જ્ઞાન મધ્યસ્થ. તો કે છે કે તો પછી પહેલેથી જ જ્ઞાનને મધ્યસ્થ કરવું ને. એટલે અહીંયા ઉત્તર આપે છે, આ મધ્યસ્થ થવાની વાત ડિપોઝિટ રાખવી સારી છે, કાઢી નહીં નાખવાની. સાંભળવાનો નકાર નહીં કરવાનો. સાંભળવાની વાત આવે, જ્ઞાની આ વાત કહેતા હોય તો સાંભળવાની, પણ એને આગળ નહીં કરવાની. એને પહેલો નંબર નહીં આવે એમ કે છે. આ મધ્યસ્થ થવાની વાત ડિપીટ રાખવી સારી છે. તમે હવે દેખાવ છો મને, ભાઈ ને મને ઓલું પેલાથી પીડીએફ તો દેખાતું જ નતું, પણ તમે બેઉ દેખાવ છો. તો આ જ્ઞાનની વાત મીઠાશ વેદાઈ જાય તો તકલીફ પડી જાય એવું છે. એટલે આ વાત મધ્યસ્થ થવાની વાત છે એ અનુભૂતિના કાળે આવું સ્વરૂપ પ્રગટ નવું થાય છે. ઈ વાતને લક્ષમાં રાખવા જેવી છે. જ્ઞાનમાં પડખામાંથી સાવ કાઢી ન નખાય. શ્રદ્ધામાં જો એને કાઢી દઈએ, પાછી આવા દ્રવ્ય પર્યાય સહિત, નિર્મળ પર્યાય સહિત સંભળાય છે તમને બધાને? બરોબર સંભળાય છે શોભનાબેન, બરોબર સંભળાય છે. હા, જો આ નિર્મળ પર્યાય સહિત, દ્રવ્ય ગુણ પર્યાય થી નિર્મળ પર્યાય સહિત પરિણામીની વાત જો પહેલેથી જ એ જ વિષયને આગળ કરે, જેમ કે વિદ્વાનો તો ઉત્પાદ દ્રવ્યુક્તમ સત ને દ્રવ્ય ગુણ પર્યાય એની ચર્ચા કરશે. પણ જે ગુરુદેવ શ્રી દ્રષ્ટિના વિષયની રમઝટ બોલાવી અને અંદરમાં પ્રમાણના વિષયમાં વિધિ નિષેધ કરાવી, ભેદ જ્ઞાન કરાવીને ઉપાદેય સ્વભાવ બતાવે એવી વાત કોઈ કરતા ના હોય, તો પહેલેથી જ આવી મધ્યસ્થ થવાની વાતને આપણે આગળ કરવીએ કે આ અનુભૂતિના આવું જ્ઞાન થાય છે, આવું દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનુભવમાં આવે છે. જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જણાય છે. સામાન્ય દેશાત્મક આખો અખંડ આત્મા અનુભૂતિમાં આવે છે. દ્રવ્ય પર્યાય
અનુભૂતિના ટાઈમે થવા વાળી પ્રોસેસને જો પ્રથમથી જ આગળ કરે તો શું થાય? તો જ્ઞેયની વાતની મીઠાશ વેદાય છે. તો તમને પ્રમેય અંદર અટકીને ઊભા છો. બરોબર, બહુ સરસ. પ્રમાણમાં અટકવાનું નથી. તમે ઉત્પાદ્વય ધ્રુવયુક્તમ સતને સ્વીકાર્યું, પણ ઉત્પાદ્વય ધ્રુવયુક્તમ અખંડ સત છે, એમાંથી નિષેધ છુપાયેલી છે, એમાં જ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવાનો છે, એમાં જ હેય ઉપાદેય કરવાનું છે. હવે એ આખાને ઉપાદેય કરી લ્યો તો પશુ છો, ચંબી આખી મોઢામાં ખાવ છો તમે. દ્રવ્ય ગુણ પર્યાય સહિત આખી વાતને પ્રથમથી જ અગ્ર કરો, એના ઉપર વજન આપો, એને જ તમે શ્રદ્ધાનો વિષય માનો, તો તમે પશુ જેવા છો. કેમ કે તમે પ્રમાણમાંથી નઈ કાઢી નહીં. નઈ પૂર્વક પ્રમાણ સમ્યક થાય છે એ છૂટી ગયું. પ્રમાણ પૂર્વક નઈમાં વયા ગયા. આખા હિન્દુસ્તાનના વિદ્વાનો પ્રમાણ પૂર્વક નઈની વાત કરે, પણ નઈ શુદ્ધ નઈ કેમ પ્રગટ થાય ઈ કેમ વાત છૂટી ગઈ? નઈ પૂર્વક સમ્યક પ્રમાણ જ્ઞાન થાય એમ વયું ગયું. એટલે પ્રમાણાભાસને પ્રમાણ માને છે બધા. બહુ આ ડેલિકેટ ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્ય છે. આ તો પૂજ્ય ગુરુદેવ શ્રી ને ભાઈ શ્રી ને જ્ઞાનીઓ આ નિધાન નો આપ્યા હોત, આપણને પણ માર્ગ ઈ જરા કપાઈ ગયો ઇન્ટરનેટ ની હિસાબે. નથી થતો ચાલુ. ઈ છે ને થોડુંક રહી ગયું. શોભનાબેન, નયની વ્યાખ્યા આપણે કરી હોય ને, નયની વ્યાખ્યા તો પ્રમાણથી જાણેલી વસ્તુના એક અંશને જે જાણે તેને નય કહેવાય. એટલે આપણે નયની વ્યાખ્યા આપણે પ્રમાણમાંથી કાઢીએ છીએ. હા, પ્રમાણમાંથી કાઢીએ છીએ તો પ્રમાણમાં હેય ઉપાદેય બે વિષય આવ્યા ને. પ્રમાણમાં વિધિ નિષેધ કરવાનું, પ્રમાણના વિષયમાં જ ભેદ જ્ઞાન સમાયેલું છે ને. માટે પ્રમાણ પૂજ્ય નથી. એ તો બે વિષય સાથે બોલાવે છે, બે વિષયથી પાદન છે, બે વિષયને જણાવે. પણ નયની વ્યાખ્યા પ્રમાણમાંથી આવે છે. આપણે તો તમે કહો છો કે નયમાંથી પ્રમાણમાં જવું. પ્રમાણમાંથી જ નયની વ્યાખ્યા આવે એક અંશ, પણ ઈ નયનો વિષય છે એ પરિપૂર્ણ છે. શુદ્ધ નય પણ પૂર્ણ છે. ઈ વસ્તુ ફરી ગઈ પાછી. નય પણ પૂર્ણ છે ને એનો વિષય પણ પૂર્ણ છે. નય પણ એક છે ને એનો વિષય પણ એક છે. મીઠાશ વેદાય તો તકલીફ પડાય એવું છે. મીઠાશની ના છે. જ્ઞાન કરને ઉદાસીન પણ એને એની ઉપેક્ષા કરીને જ્ઞાન કરને, એને આગળ શું કરવા જેવો છે એ વિષયને. જેનું ફળ છે, ફળને જ અગ્ર કર્યા કરે તો ફળનો વિષય છૂટી જાય છે. ફળ તો સહજમાં આવ્યું. કેમ કે આપણે બીજ બોવું છે તો પથ્થર જેવી જમીન છે તો એને પોચી કરવાની, એમાં ખાદ નાખવાનું, ખાતર નાખવાનું, એને પાણી પાઈને પોચી, પછી એમાં બી આવે તો બી છે ઈ અંકુરો ફૂટે. તો એ બધું કરે પછી બી વાવ્યું ને પછી એમાંથી અંકુરો ફૂટ્યો. હવે અંકુરાને જોયા કરે છે, અંકુરને, તો એને અંદર પોચી જમીનની ખબર નથી, એના ખાદની ખબર નથી, અને એની જે પાણી પાય મૂળમાં એની ખબર નથી. એટલે દર્શનમાં ફળની વાત જણાવે, જ્ઞેયનું સ્વરૂપ જ્ઞાન, પણ જ્ઞાની કે છે આનંદ લહેંગે મગર હમ ઉનસે ઉદાસીન. આનંદ લહે, પરંતુ અમે એનાથી ઉદાસ રહીએ છીએ. ઉદાસીન પણ અમને આનંદ આવે છે, આનંદની પર્યાયનો. અને આનંદ મૂર્તિમાં તો અમે આસીન થયા છે. આનંદ મૂર્તિના અશક્ય પ્રદેશે અમે પ્રચુર સ્વસંવેદની અનુભૂતિ કરીએ છીએ. પણ હું આનંદ મૂર્તિ છું એવું શ્રદ્ધાન પરિપક્વતા, એવું શ્રદ્ધાનનું જોર
રંચ માત્ર ઘટતું નથી અને આનંદ આવે છે. અને અજ્ઞાની શું કરે છે? બે વિષય થયા, ધ્યેય ને એટલે એક વિષય છૂટાય છે. ધ્યેય તો અનંત કાળથી છૂટ્યું છે. જીનેન્દ્ર ભગવાનના સમોસરણમાં ગયો, સાંભળ્યું ધ્યેયની વાત, પણ છૂટી ગઈ. જેનું કરવા હતું એ લક્ષ છૂટી જાય છે, અને જેનું લક્ષ્ય છોડવા જેવું એનું લક્ષ્ય થાય છે. ભૂલ તો એ જ રહી છે ને અનંત. એટલે મીઠાશ, જ્ઞેયની વાતની મીઠાશ વેદાય તો તકલીફ પડી જાય એવું છે. તકલીફ જ પડી છે અનંતકાળથી. એની મીઠાશ, એનું ઉદાસીન પણ એક નાતા છે જ્ઞાની. જેમ કે અવ્યક્તના બોલમાં કીધું છે ને કે અંદર બહાર, બાહ્ય અભ્યંતર એક સાથે અનુભવમાં આવતો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે પ્રદ્યોતમાન હોવાથી જ્ઞાની તો એના પ્રત્યે વ્યક્તપણે પ્રત્યે ઉદાસીન છે. તે હું અવ્યક્ત છું એવો બોલ આવે છે ને એક. તો જ્ઞાની પણ જેનાથી છે, જ્ઞાન પણ જેના છે, અજ્ઞાની એને શું કામ આગળ કરે છે? એ તો ભૂલ છે ની, અને ભૂલમાં ભૂલ દ્રઢ થાય છે પાછી. ભૂલ કેમ ભાંગે એ રસ્તે જવું જોઈએ ને. એટલે જ્ઞેયનું સ્વરૂપ જ્ઞાનમાં સમજવામાં વાંધો નથી, સમજીને એને એક બાજુ રાખવાનું. વારંવાર એને આગળ કરવા જેવું નથી, સમજણ રાખવાની. એટલે મીઠાશ નથી વેદવાની, સમજમાં રાખો, ઉપેક્ષા પૂર્વક સમજી લીધું. આ વાત સમજતા એમ રાખવું કે આ જ્ઞેયની વાત છે, એટલે કે વ્યવહાર વાત છે, ધ્યેયની નહીં, એટલે મારી નહીં, હું નહીં. હું તો ટંકોત કિરણ એક નાયક સ્વભાવે, હું તો અનાદિ અનંત અપરિણામી ધ્રુવ કુટસ્થ પરિપૂર્ણ પરમાત્મા. બસ એ ધ્યેય તો હું આવું જ છું. એ જો એને લક્ષ્યમાં અને ધ્યાનમાં એ વાત પર હોય, એનું જ્ઞેય તો સહજ એના ફળમાં આવે છે, અનુભવ તો સહજ થાય છે. ધ્યેય એને બુદ્ધિપૂર્વક શોધે, પછી બુદ્ધિપૂર્વક શીલી વસ્તુ વારંવાર તત્વમાં એને અમને પરોવે, આત્માને ઉલટે, અનુમાનમાં શુદ્ધાત્મા એનો તરવરતો હોય, તો એને સ્વભાવની પક્ષ અને ખુમારીને ગરિમા છે. અને જેને સ્વભાવની ખુમારી વર્તે છે એને અનુભવ તો સહજ સાધ્ય છે, સહજમાં પ્રગટ થવાનો છે. એ અનુભવની રાહ નથી જોતો કે ક્યારે અનુભવ થશે, એ તો એકાંત પર્યાય દ્રષ્ટિ છે. અનુભવને આગળ નથી કરતો, અનુભૂતિનો વિષય હું છું એમ વિષયમાં દ્રઢતા પૂર્વક એ પ્રવર્તમાન રહે છે. ચલો આ બોલ પણ શોભનાબેન, અહીંયા મારે આ મધ્યસ્થનો જે શબ્દ આવ્યો છે ને, એ આપણે 81 ના બોલમાં આ વાત થઈ હતી. તો મારો પ્રશ્ન અહીંયા એમ છે કે આ જે પહેલેથી જ મધ્યસ્થ થવું, એટલે એ ત્યાં એમ કહેવા માંગે છે ને કે જો કર્તા કર્મનો અનન્યપણું, એ છઠ્ઠી ગાથાની વાત, અને સામાન્યનો આવિર્ભાવ, વિશેષનો તિરોભાવ, એ 15માની વાત, એ બે હજી વ્યવહાર છે. અને એ વ્યવહાર છે એટલે એ વ્યવહારમાં ન અટકી અને હજી એક સ્ટેપ આગળ જવાનું છે. એટલે કે અનુભવના કાળે આ શ્રદ્ધેય ને જ્ઞેય બે એક જ છે એવું જે અભેદ થાય ને, ઈ મધ્યસ્થ થવું કીધું ને. અભેદ નહીં પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન મધ્યસ્થ થઈ ગયું. રાગ દ્વેષ જે થતો હતો ને, દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં, એવું રાગ દ્વેષ નું જોડકું નાશ પામી ગયું. અનંતાનુબંધીનો રાગ દ્વેષ હતો, પક્ષવાળો રાગ દ્વેષ હતો, એ નાશ પામીને પક્ષાંતિક્રાંત નિર્વિકલ્પ થાય ત્યારે એક અભેદ જ્ઞાનીને નિર્વિકલ્પ ધ્યાનના કાળે જ પ્રગટ થાય. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ, સામાન્ય વિશેષાત્મક આખો પરિણામી અપરિણામી આત્મા જ્ઞાનનું જ્ઞેય બનીને જણાય છે. કોઈ જાણવું બાદ બાકી રહેતું નથી, કાંઈ ન જણાય એમ નહીં, બધું જણાય. પણ ક્યારે જણાય અને કોને જણાય અને કેવી સ્થિતિમાં
ધ્યાનમાં જણાય, નિર્વિકલ્પ ધ્યાનમાં જણાય, ત્યારે પક્ષ નથી, પક્ષાતિક્રાંત થઈ ગયો. પણ શોભનાબેન અહીંયા પ્રશ્ન ભાઈશ્રીએ શું કીધું કે પહેલેથી જ મધ્યસ્થ થવું એમ પ્રશ્ન પૂછ્યો ને, એટલે પહેલેથી કેતા એટલે હા એટલે પહેલેથી શબ્દનો અર્થ અહીંયા મારે સમજવો છે કે પહેલેથી કેતા મધ્યસ્થ થવાની વાત તો કર્તા કર્મનું અનન્યપણું થયું, પછી અભેદમાં આવવાની હજી વાત બાકી રહી ગઈ છે, એટલે એમ કે છે ને કે ઈ કર્તા કર્મના અનન્યપણામાં મધ્યસ્થ નથી થઈ જવાનું, એમ કે છે ને? નહીં, કર્તા કર્મનું અનન્યપણું થયું એ જ મધ્યસ્થ થઈ ગયો. પણ મધ્યસ્થ થઈ ગયો આવું એક પડખું જ્ઞાનીને અનુભવના કાળે ભજે છે. આવો સામાન્ય વિશેષાત્મક આખો અખંડ, પેલાય અખંડ હતો, ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત, અને અનુભવના કાળે પણ અખંડ થયો, ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત. તો પછી પેલે આખો અખંડ હતો એ પ્રમાણનો વિષય હતો, એમાં શું કામ વિધિ નિષેધ ને એમાં શું કામ ભેદ જ્ઞાન કરાવ્યું, એમાં શું કામ હેદ ઉપાદેય કરાવ્યું? અને હવે તમે પાછો અનુભવ થાય ત્યારે તો તમે એમ જ કહો છો કે ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત્યું. એટલે કે છે કે આ ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત્યું જ્ઞાન મધ્યસ્થ્યું બે પડખાને જાણે છે. એ વાતને અત્યારે તું ડિપોઝિટ રાખ, સમજવાનો કાળ છે તો સમજીને એને સંક્ષેપી દે. હવે એને આગળ કરવા જેવી નથી. વારંવાર જો ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સતનો અનુભવ થાય છે, ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત અખંડ સત છે, એમ વારંવાર કરીશ તો તને પ્રમાણ ઉપાદેય થાય છે, અને પ્રમાણ એવો વ્યવહાર ઉપાદેય થઈ ગયો, એટલે તને વ્યવહારનો પક્ષ દ્રઢ થાય છે, વ્યવહારનો પક્ષ ગળતો પણ નથી. એટલે અહીંયા જે મધ્યસ્થ થવાની વાત છે અનુભવના કાળે, એ વાત સાચી છે, 100% આમ જ થાય છે. પણ ઈ મધ્યસ્થ થવાનું અમે જે પડખું બતાવીએ છીએ એને તું વારંવાર આગળ ન કરજે, બસ ઈ કેવું છે. શોભનાબેન, આ શ્રીમદજીએ જે શોભનાબેન શ્રીમદજીએ જે કીધું કે અનેકાંતનું જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નીચ પદની, એનો આની હારે કઈ મિલાન છે? હા, બરાબર છે. એવા નીચ પદ પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ કાર્યકારી નથી એવું જ્ઞાની કહે છે. નથી. અનેકાંત જ્ઞાન તો થાય, અનુભૂતિ થાય ત્યારે અનેકાંત જ હોય. અનેકાંત નો જન્મ અનુભૂતિમાં થાય, પણ ઈ અનુભૂતિમાં જન્મ થાય તો હવે ઈ સમ્યક એકાંતને છોડીને અનેકાંત થયું છે? નહીં, સમ્યક એકાંત તો સર્વોપરી રાખીને અનેકાંત થયું છે. તો તારે અનેકાંતિક જ્ઞાન પ્રગટ કરવું હોય, જ્ઞાનને મધ્યસ્થ કરવું હોય તો એનો વિષય શું છે એની ઉપર વજન આપને. આ તો સહજમાં થવા વાળી સ્થિતિ છે. બરોબર બરોબર. શોભનાબેન ભાઈશ્રી કે છે કે મધ્યસ્થતા તો કોક જીવ જ કરી શકે. હા, એટલે હું ઈ વાત આ મધ્યસ્થ શબ્દથી સમજવા માંગુ છું કે આ બે પડખાને ડિપોઝિટ રાખ, રાઈટ? એવી રીતે તું મધ્યસ્થ થાય એમ તમે કહો છો ને? બે પડખાને ડિપોઝિટ રાખવાના નથી, જ્ઞાનના પડખાને ડિપોઝિટ રાખવાનું છે. શ્રદ્ધાનું પડખું તો સર્વોપરી થાય છે, એ તો થયું, એને તો અધ્યાર રાખ્યું કર્યું કે હું તો પરિપૂર્ણ જ્ઞાત છું, સર્વથા હું જ્ઞાતા જ છું, હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય બિંબ જ છું, કોઈ પરિણામ હલચલ કોઈ ક્રિયા મારામાં થતી જ નથી, હું ક્રિયા વિનાનો નિષ્ક્રિય એકાંત શુદ્ધ પરિચૈતન્યત્વ છું. એમ વારંવાર શ્રદ્ધાના વિષયને જ અગ્ર કરે છે. જ્ઞાન ઉત્પાદ્ય દ્રવ્ય સતવાળું પડખું યાદ કરતો નથી, પ્રમાણ જ્ઞાનના વિષયને યાદ કરતો નથી, સામાન્ય વિશેષાત્મક સ્વરૂપ દ્રવ્ય યાદ કરતો નથી. અનુભવના થશે છે, જ્ઞાનમાં રાખી લીધું, હવે જ્ઞાનના વિષયને ભૂલી ગયો, એનું વિસ્મરણ કરવું, ભૂલી ગયો એને આગળ ન કર્યું, અને આગળ ધ્રુવને કર્યો, શ્રદ્ધાના વિષયને પ્રતીતના વિષયને ઉપાદેય કર્યો, એનું નામ સ્વભાવનો પક્ષ આવ્યો કહેવાય. જો જ્ઞાનનું પડખું વારંવાર યાદ કરે તો એ તો પ્રમાણમાં રમે છે એની દ્રષ્ટિ, અને પ્રમાણ પૂજ્ય નથી.
પ્રમાણ છે ઈ પોતે પક્ષાંતિક્રાંત કરાવવામાં અસમર્થ છે, જ્યારે નય છે એ તો પક્ષાંતિક્રાંત કરાવીને અનુભૂતિ કરાવે છે, કેમ કે નયનો વિષય એક છે. તો હું એમ કહું કે અનુભવના કાળે શ્રદ્ધેય અને જ્ઞેય બંને એક જ થયા, દેટ ઇઝ ઈ જ્ઞાન મધ્યસ્થ થયું. એ બરાબર છે શબ્દ વાક્ય? હા, બે જણાના મધ્યસ્થ થયું એટલે શું? જેવું શ્રદ્ધાનું વિષય છે એવો જણાનો, અને અનુભૂતિના કાળે જ્ઞાનનું સવિકલ્પ સાકારપણું, અંદરનું સ્વફળ પ્રકાશક પ્રગટ થયું સ્વપ્રકાશક, એ પણ જણાનું. કોઈ જ્ઞાને બાદબાકી ન કરી. પર્યાય હું નહીં એમ જ્ઞાન બોલે જ નહીં. પર્યાય પરિણત સ્વરૂપ એ તો હું, કર્તા કર્મનું અનન્યપણું એ તો હું, અભેદ અનુભૂતિ એ તો હું. જરાક હજી વધારે સમજવાની જરૂર છે, પણ પછી ટાઈમ થઈ ગયો છે. ઉષાબેન, મારી સમજણ આ છે કે આને ડિપોઝિટ રાખવી એટલે જે જ્ઞેય છે એને ધ્યેય નહીં બનાવી દેવાનું. આપણે પહેલેથી એની વાત કરીએ તો એ જ્ઞેય છે ધ્યેય બની જાય. એને બદલે એને ડિપોઝિટ રાખો, મનમાં રાખો, પણ આપણું ધ્યેય તો ત્રિકાળી ધ્રુવ આત્મા જ છે. નહીં, ઈ વાત તો સમજાય છે, પણ જો ભાઈ એમ કે છે, ઘણી વખત ભાઈ શ્રી બોલ્યા છે કે મધ્યસ્થતા કોક જીવ જ કરી શકે. એટલે મને એમ થાય છે કે જે નહીં, એટલે શ્રદ્ધામાં જે શ્રદ્ધેય આવ્યો અને જ્ઞાનમાં જે જ્ઞેય રૂપ થયો, એ બેનું જ્યારે અભેદપણું, એટલે જે ઓલું અપૂર્વ નિર્ણયની વાત આવે છે ને, એ જ્યારે અભેદપણું થાય છે ને, ત્યારે દેટ ઇઝ ધ ટાઈમ કે તું મધ્યસ્થ થયો. હું એમ સમજુ છું. એમ નથી, પણ મધ્યસ્થ થયો એટલે બે વિષય આવી ગયા અહીંયા વિકલ્પ છે. જ્ઞાનનું મધ્યસ્થપણું, વિકલ્પ છૂટી ગયા, નિર્વિકલ્પ થયું. તો જ્ઞાન શું ન જાણે? જ્ઞાન બધું જાણે. જાણવામાંથી કોઈ બાદબાકી કરતા જ નથી. જ્ઞાની બધું જણાયું એનું વર્ણન કરે છે, તો એ જ્ઞાન મધ્યસ્થ થયું. જ્ઞેયના વિષયને ધ્યેયમાં નહીં લાવતા, શ્રદ્ધામાં નહીં લાવતા. હા, બિલકુલ. આને આગળ કરવા જેવું નથી. આ જ્ઞાન મધ્યસ્થ થાય છે ને, એ વાત ડિપોઝિટ રાખજે. આગળ કરીશ ને એની મીઠાશ વેદાશે ને તો વ્યવહારનો પક્ષ દ્રઢ થશે. ઈ કેવું છે મેન. હા, એટલે એનો અર્થ એમ થયો ને કે જે ઉદાસીન થવાની વાત જે છે ને, એ જે મીઠાશ વેદાય છે ને, ત્યારે ઉદાસીન થવું, એટલે ધેટ મીન્સ કે જે જ્ઞેયમાં જે પ્રમાણનું જ્ઞાન, જે પ્રમાણ, જે સમ્યક પ્રમાણ ઊભું થયું ને, એના પ્રત્યે મધ્યસ્થ રહેવું, એમને. હા, એના પ્રત્યે મધ્યસ્થ પ્રમાણ પ્રત્યે જાણે છે એનું નામ મધ્યસ્થ. મધ્યસ્થ એટલે પેલા એમ કેતો હતો કે હું નહીં, પરિણામ ઉપર દ્વેષ હતો, એ દ્વેષ છૂટી ગયો, એનું નામ મધ્યસ્થ થઈ ગયું. સ્વીકાર્યા અનુભૂતિના કાળે. અનુભૂતિ પોતે જ પર્યાય છે, પોતે જ પરિણામી તત્વ છે, પોતે જ જ્ઞેય છે, પોતે જ પરિણામી જ્ઞાયક છે. તો કોની નિષેધ થયો? હવે વિધિ નિષેધના વિકલ્પ સમી ગયા, અને જ્ઞાન માત્ર તો જ્ઞાન માત્ર, ચિત્ત સ્વરૂપ તો ચિત્ત સ્વરૂપ, એવો અનુભવ થઈ ગયો. એમાં ધ્યેય ભેદો સમાઈ ગયા. ધ્યેય જ્ઞેયના વિકલ્પો છૂટી ગયા અને ભેદો સમાઈ ગયા. 5 મિનિટ પછી કરજો ફોન. ચાલો, આપણે ટાઈમ થઈ ગયો છે. હા, આપણો ટાઈમ થઈ ગયો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર શોભનાબેન. જય જિનેન્દ્ર. હા, એ શોભનાબેન આપણું સ્વાધ્યાય પતે ને, હેલો, પછી 2-3 મિનિટ પછી પ્રફુલ્લાને તમારું કામ છે, એટલે 5 મિનિટ પછી તમને ફોન કરશે. 5 જ મિનિટ, તમારો ટાઈમ વધારે નહીં લે. કાંઈ વાંધો નહીં. હા, ભલે કરો. ચાવણી જ્ઞાન સુચેલો કાલો જોવાણી મસ્તક પરમ પરમ મંગલકારી કલ્યાણકારી વિતરાગી ચિન્વાણી માતનો જય હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ કહાન ગુરુદેવ જય હો. મહાન ગુરુદેવના અનન્ય શિષ્ય રત્નો સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર. ચાલો, બધાને સાદર જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર.